નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગાહીકાર પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો। જ્યાં દોસ્તો હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જુલાઈ મહિનામાં વરસાદના 4 તોફાની રાઉન્ડોની આગાહી કરી છે, જે 4 અને 5 જુલાઈથી શરૂ થશે। તો ગયા જૂન મહિનામાં સામાન્ય કરતાં 161% વધારે વરસાદ નોંધાયો છે, જેને 44 વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે। તો દક્ષિણ ગુજરાતથી કચ્છ સુધી મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા દર્શાવી છે, જેમાં 4 જુલાઈ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ અપાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। એલપીજી સિલિન્ડરના ભાવમાં મળી રાહત। જ્યાં દોસ્તો 1 જુલાઈ 2025 એટલે કે ગઈકાલથી 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹58.50નો ઘટાડો થયો છે, જેનો સીધો લાભ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે। તો હાલમાં 14.2 કિલોગ્રામના એટલે કે ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા છે। તો ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો હતો એ જ દર ઉપર મળશે। તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો સૌથી વધારે ભાવ હાલમાં ચેન્નાઈમાં ₹1823.50 છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। શાકભાજીના ભાવ 7મા આસમાને પહોંચ્યા છે। તો ગુજરાતમાં ચોમાસાની સિઝન જામતાની ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, જેમાં શહેરમાં જીવન જરૂરિયાતોની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે, તેમજ ખેતરોમાં વાવેલા શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે, જેની સીધી અસર શહેરી લોકો ઉપર પડી છે। તો અમદાવાદમાં મોટાભાગના શાકભાજીના ભાવ ₹100 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। તો શાકભાજી મોંઘી થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર અંબાલાલ પટેલની નવી આગાહી। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે અને તેમના કહેવા અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે। તો આ સિવાય સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલના જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો આ સિવાય તેમણે કહ્યું કે 3 થી 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા બધા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો તેમણે આવનારા સમયમાં ગુજરાતમાં સારો એવો વરસાદ રહેશે તે પણ આશા વ્યક્ત કરી છે। તો દોસ્તો તમારા મતે અંબાલાલ પટેલની આગાહી સાચી પડે છે કે ખોટી, ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। નૌકાદળને મળશે અત્યાધુનિક INS તમાલ। જ્યાં દોસ્તો ભારતીય નૌકાદળમાં રશિયામાં બનેલું અત્યાધુનિક યુદ્ધ જહાજ INS તમાલ ટૂંક સમયમાં સામેલ થશે। તો આ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી સજ્જ હશે, તો જે દુશ્મનોના જહાજો અને જમીન ઉપરના લક્ષ્યોને નિશાન બનાવી શકે છે। તો INS તમાલ એક ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રિગેટ છે, જે હવા, પાણી અને સપાટી ઉપર એકસાથે હુમલો કરવા માટે સક્ષમ છે। તો આ જહાજ ઉપર મલ્ટી રોલ હેલિકોપ્ટર પણ સરળતાથી ઉતરી શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો મોદી સરકારનો મોટો નિર્ણય। તો ખુશખબર। જ્યાં દોસ્તો મોદી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેતા એક મોટા ખુશીના સમાચાર મળ્યા છે, જેમાં કેન્દ્રીય કેબિનેટે રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન એટલે કે ELI યોજનાને મંજૂરી આપી છે। તો આ યોજના હેઠળ 2 વર્ષમાં 3.5 કરોડથી વધારે લોકોને નોકરી આપવાની છે। તો આ યોજના તમામ ક્ષેત્રોમાં રોજગાર પેદા કરવા, રોજગારીની સંભાવના વધારવા અને સામાજિક સુરક્ષા વધારવાની તૈયારી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની થઈ શરૂઆત। જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને મુખ્ય સચિવ પંકજ જોશીની ઉપસ્થિતિમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો છે। તો કેન્દ્ર સરકારના નાણાકીય યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે આ અભિયાન શરૂ કરાયું છે। તો આગામી 3 માર્ચ સુધી ચાલનારા આ અભિયાનમાં PMJJBY, PMSBY અને અટલ પેન્શન યોજના સહિત જનધન ખાતા ખોલાવવા અને ડિજિટલ ફ્રોડ અંગેની પણ જાગૃતિ જેવા વિષયોને આવરી લેવાશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। 4 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે। જી હા દોસ્તો, જુલાઈમાં ક્યાં કેવો વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ એક મોટી આગાહી કરવામાં આવી છે। તો આગાહી અનુસાર 4 જુલાઈથી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે। તો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે। તો આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ કચ્છમાં અને 4 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। તો આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદનો કહેર તો 285 કરતાં વધારે રસ્તાઓ બંધ છે, જ્યારે 39 જેટલા લોકોના મોત નીપજ્યા છે। જી હા દોસ્તો, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ ગંભીર બની ચૂકી છે। તો રાજ્યભરમાં 285 કરતાં વધારે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને મોન્સૂન બાદ અત્યાર સુધીમાં 39 કરતાં વધારે લોકોના મોત થયાના અહેવાલ છે। તો છેલ્લા 24 કલાકમાં જ 3 થી 4 લોકોના જીવ ગુમાવ્યા છે। તો મંડી અને કુલ્લુ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થતા ટનલમાં ગાડીઓ ફસાઈ ગઈ હતી। તો 4 જિલ્લામાં સ્કૂલો પણ બંધ રખાઈ છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પાન કાર્ડને લઈને આવ્યા કામના સમાચાર। તો આજથી આ ધ્યાનમાં લેજો। જી હા દોસ્તો, હવે જો કોઈએ નવું પાન કાર્ડ બનાવવું છે તો તેના માટે આધાર ફરજિયાત રહેશે। તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે ગઈકાલે 1 જુલાઈ મંગળવારથી પાન કાર્ડ અરજદારો માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કર્યું છે। તો આ પણ નોંધ લો કે હાલના પાન કાર્ડ આધાર ધારકોએ 31 ડિસેમ્બર સુધીમાં તેમના પાન કાર્ડને તેમના આધાર કાર્ડ નંબર સાથે લિંક કરાવવાનો ફરજિયાત રહેશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। તો જાણી લો આજની આગાહી અને પછી બહાર નીકળજો। જી હા દોસ્તો, મેઘરાજા જુલાઈ મહિનાની શરૂઆતમાં જ તેમની કૃપા વરસાવશે, ત્યારે ગુજરાતમાં આજે પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। તો જેમાં વાત કરવામાં તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અરવલ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે। તો બાકી બચેલા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ઝાપટા આવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગોપાલ ઇટાલિયા ઉપર ગંભીર આરોપ। જ્યાં દોસ્તો કોંગ્રેસ નેતા લલિતભાઈ વસોયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને કાનૂની નોટિસ પાઠવી છે। તો લલિતભાઈએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ₹10 કરોડના માનહાનિના કેસમાં નોટિસ પાઠવી છે। તો ઉપલેટાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા લલિતભાઈએ ગોપાલ ઇટાલિયાએ તાજેતરની વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન કરેલા આક્ષેપોથી નારાજ થઈને આ નોટિસ પાઠવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે જોરદાર ડખો થયો। જી હા દોસ્તો, એલોન મસ્કને નવી પાર્ટી બનાવવાના નિવેદન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે એલોન મસ્કને રાષ્ટ્રપતિ માટે મને ટેકો આપ્યો તે પહેલાં જ ખબર હતી કે હું ઇલેક્ટ્રોનિક વાહનના આદેશોની વિરુદ્ધ છું। તો ઇલેક્ટ્રોનિક્સ કાર સારી છે, પરંતુ દરેકને તે ખરીદવા માટે દબાણ ન કરવું જોઈએ। તો એલોનને ઇતિહાસમાં કદાચ કોઈ પણ વ્યક્તિ કરતાં વધારે સબસિડી મળી હશે, પરંતુ સબસિડી વિના તેને દુકાનો બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા ફરવું પડી શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો 7 થી 8 દિવસ સુધી શાળા બંધ રહેશે। જી હા દોસ્તો, સુરતના ખાડીપુરમાં વરસાદી પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે મુશ્કેલીઓ પડી રહી છે। તો પાણી ભરાવાના કારણે 7 થી 8 દિવસ સુધી શાળાઓ બંધ રહી શકે છે। તો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાના કારણે દિવસો સુધી પાણી ભરાયેલા રહે છે, જેમાં શાળાઓ પણ બંધ રાખવી પડે છે। ત્યારે આ બાબતે મનપાને ખાસ ધ્યાન દોરે અને કાયમી માટે ઉકેલ લાવે તેવી સ્થાનિકોની પણ માંગણી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત ગજવશે કેજરીવાલ। જી હા દોસ્તો, વિસાવદરની પેટા ચૂંટણીમાં શાનદાર જીત બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં ગુજરાત જોડો સભ્યપદ અભિયાન શરૂ કરવા માટે 1 થી 3 જુલાઈ 2025 સુધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। તો આ દરમિયાન આ મુલાકાત માટે તેઓ પાર્ટીની બેઠકમાં હાજરી આપશે અને કાર્યકરોનું પણ મનોબળ વધારવા માટે આ ઉપરાંત પાર્ટીને ગુજરાતમાં પણ કંઈક રીતે મજબૂત કરી શકાય તે મામલે પણ ચર્ચાઓ કરશે।
ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો લીલા નિશાન ઉપર બંધ થયું શેર બજાર. જી હા દોસ્તો, ભારતીય શેર બજારમાં ગઈકાલે લીલા નિશાન ઉપર બંધ થયું, જેમાં સેન્સેક્સ લગભગ 90 પોઈન્ટના વધારા સાથે 83,697 અંક ઉપર બંધ થયો, જ્યારે તે જ સમયે નિફ્ટી 50ના ઇન્ડેક્સમાં પણ 24 પોઈન્ટના મામૂલી વધારા સાથે તે પણ 25,541 અંક ઉપર બંધ થયો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં સુમુલ ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જી હા દોસ્તો, સુરતની સુમુલ ડેરીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને દર્શન નાયકનું કહેવું છે કે 25 જેટલી મંડળીઓને 3.50 કરોડનો દંડ કરાયો છે. તો આ સાથે જ તેમણે સરકાર સુમુલના બોર્ડને તાત્કાલિક બરખાસ્ત કરે તેવી પણ માંગણી કરી છે. તો પત્રમાં તેમણે લખ્યું છે કે જિલ્લા રજિસ્ટ્રાર અને ઓડિટર મિલ્ક જેવા અધિકારીઓને પણ જવાબદારી ઉપર ફિક્સ કરવામાં આવે તેવું પણ જણાવ્યું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ભારતમાં ટૂંક સમયમાં સેટેલાઇટ ઇન્ટરનેટ મળશે. જી હા દોસ્તો, એલોન મસ્કની કંપની સ્પેસએક્સ ટૂંક સમયમાં ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટની સેવા શરૂ કરશે. તો જેમાં મોટાભાગની નિયમનકારી અને લાયસન્સિંગની ઔપચારિકતાને પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ જો કે મંજૂરી મળ્યા બાદ પણ સેવાઓ શરૂ થવામાં થોડા મહિનાઓ લાગી શકે છે, કારણ કે તકનીકી અને પ્રક્રિયાગત પગલાં પૂર્ણ કરવાના બાકી છે.